કોરોનાને લઈ અને વધુ સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં નવા 6 કેસ નોંધાઈ ચૂક્યા છે। અમદાવાદમાં કોરોનાના વધુ 6 કેસ નોંધાઈ રહ્યા છે। નવરંગપુરા, સરખેજ અને નારણપુરાના વિસ્તારોમાં આ નવા કેસ સામે આવી રહ્યા છે। શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા અત્યારે 17 પર પહોંચી ચૂકી છે। 3 મહિલા અને 3 પુરુષ છે તેઓ અત્યારે કોરોના સંક્રમિત થયા હોય તેવા અહેવાલ મળી રહ્યા છે। શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 13 પર પહોંચી ચૂકી છે। અમદાવાદમાં નવા 6 કેસ નોંધાયા છે। વધુ નવા 6 કેસ નોંધાયા છે। આજ મુદ્દે વધુ વિગત સાથે મેહુલ દુધરેજી ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે। મેહુલ, અત્યારે કોરોના છે તે ફરી એકવાર એન્ટ્રી કરી રહ્યો છે રાજ્યમાં। તે ગાંધીનગરમાં પહેલા 2 કેસ આવ્યા હતા અને તે બાદ હવે અમદાવાદમાં પણ કોરોનાના વધુ નવા 6 કેસ ઉમેરાયા છે। શું કહેશો આ મુદ્દે આપ? લખમાં જે પ્રમાણે કોરોનાએ જે ભૂતકાળની અંદર પણ જે કહેર વર્તાયો હતો હવે અને ત્યારબાદ જે હવે કોરોના ફરી માથું ઊંચક્યું છે ત્યારે કોરોનાના કેસ છે તે અમદાવાદ શહેરની અંદર પણ દિવસે ને દિવસે વધી રહ્યા છે। ગઈકાલે 13 જેટલા કેસ આવ્યા બાદ આજે વધુ 6 કેસ જે છે તે કેસ આવ્યા છે અને 6 કેસ જે છે જે પશ્ચિમ વિસ્તારના ખાસ કરીને જોવા મળી રહ્યા છે। તમામ જે દર્દીઓ છે તે હાલ સારવાર હેઠળ છે, પરંતુ જે પશ્ચિમ વિસ્તારના જે પોસ્ટ વિસ્તાર છે તે પૈકીના તમામ જે 6 કેસની હિસ્ટ્રી છે અને સાથે 13 જેટલા કેસ સારવાર દરમિયાન એટલે હાલ 19 જેટલા કેસ છે અને સાથે આગામી દિવસોમાં પણ જે કોરોના કેસ વધે તે પૂરેપૂરી શક્યતા, કારણ કે વાતાવરણની અંદર જે ઠંડક પ્રસરી છે તેના લીધે શરદી અને તાવના કેસો પણ સાથે સાથે વધ્યા છે। તો આગામી દિવસોમાં હજુ પણ કોરોના વકરી શકે છે, એટલે તેના તકેદારીના ભાગરૂપે અત્યારથી જ આરોગ્ય વિભાગ છે તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે અને સાથે જ જે લોકોને વારંવાર ફરી અપીલ કરી રહ્યું છે કે જે પ્રમાણે કોરોના ગાઈડલાઈન આપણે પાડી હતી તે રીતે જ કોરોના ગાઈડલાઈન પાળવી જરૂરી છે। સામાન્ય પણ તાવ દેખાય તો કોરોના ચેકઅપ કરાવી લો અને માસ્ક પહેરી લો, ભીડભાડવાળી જગ્યા પર ના જવું। એટલે કે આ જે ભૂતકાળમાં આપણે જે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, લોકોના જીવ ગયા હતા, તેવી ઘટના ફરી ના ઘટે તે માટેની જે તૈયારી છે તે જે હાલ તંત્ર દ્વારા કરવામાં આવે છે। લોકોને પણ અપીલ કરવામાં આવી છે અને હજી પણ આગામી દિવસોમાં કેસ વધે તેવી પૂરેપૂરી શક્યતા છે, કારણ કે આજે સામાન્ય તાવને લોકો હજી જે રીતે લઈ રહ્યા છે તે ટ્રીટમેન્ટ નથી લઈ રહ્યા અને સાથે કોરોના કેસ ચેકઅપ નથી કરી રહ્યા, તો તે આગામી દિવસોમાં હજુ પણ કેસ વકરે તે પૂરેપૂરી શક્યતાના ભાગરૂપે પણ લોકોને અપીલ કરવામાં આવે છે કે સામાન્ય જો તાવ દેખાય તો પણ જે કોરોના કેસ કરાવો ને તકેદારી રાખો। જી મેહુલ, જે પ્રમાણે ભૂતકાળમાં કોરોનાએ જે કહેર વરસાવ્યો હતો તેને લોકો હજી પણ ભૂલી નથી શક્યા, ત્યારે ફરી એકવાર આ કોરોનાએ એન્ટ્રી કરી છે, તો લોકોમાં પણ ક્યાંક ફફડાટ ફેલાયો હશે અને હોસ્પિટલો દ્વારા કેવા પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે એ જણાવો આપ। જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 85 અર્બન હેલ્થ સેન્ટર છે ત્યાં કોરોનાને લગતી જે તમામ જે કીટો છે તે તૈયાર રાખવામાં આવી છે। સાથે જ જે પ્રમાણે હેલ્થ ઓફિસરે કહ્યું છે કે જ્યાં જ્યાં સમયાંતરે જ્યાં જ્યાં જરૂર પડશે, ભીડભાડવાળા વિસ્તાર હશે ત્યાં જે કોરોના ચેકઅપ છે તે કરવામાં આવશે અને આગામી દિવસોમાં જરૂર પડે તો જે પ્રમાણે ભૂતકાળની અંદર મેડિકલ ડોમ જે લગાવવામાં આવ્યા હતા જ્યાં લોકો કોરોના ચેકઅપ કરાવી શકે તે પ્રમાણેની જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવશે, પરંતુ હાલ લોકોને તકેદારી રાખવાનું કહેવામાં આવ્યું છે। હાલ જે એસવીપી હોસ્પિટલ જે અત્યાધુનિક હોસ્પિટલ છે તેની અંદર 80 જેટલા જે બેડ છે તે તૈયાર રાખવામાં આવ્યા છે અને 80 બેડની અંદર 60 જનરલ વોર્ડ રાખવામાં આવે છે અને 10 આઈસીયુ વોર્ડ અને તેમજ 10 શંકાસ્પદ કેસો માટેની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। તંત્ર તૈયાર છે, સાથે સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલ અંદર પણ તમામ જે તૈયારીઓ રાખવામાં આવી છે, એટલે કે લોકોએ પણ તકેદારી રાખવી જોઈશે, નહીંતર જે ભૂતકાળમાં જે પરિણામો ભોગવ્યા હતા તેવા જ પરિણામો ફરી ભોગવવાનો વારો આવી શકે છે। જી મેહુલ, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર। સમાચાર કોરોનાને લઈને સામે આવી રહ્યા છે। અમદાવાદમાં કોરોનાના વધુ 6 કેસ નોંધાઈ ચૂક્યા છે। ગાંધીનગરથી કોરોનાએ એન્ટ્રી કરી છે। ગાંધીનગરમાં 2 કેસ નોંધાયા હતા। દક્ષિણ ભારતમાં તેઓ લોકો પ્રવાસ પર ગયા હતા અને ત્યારબાદ તેઓ કોરોના સંક્રમિત થયા હતા, ત્યારે ફરી એકવાર અમદાવાદમાં હવે 6 કેસ નોંધાયા છે। કુલ સંખ્યા 13 ને પાર પહોંચી ચૂકી છે।